આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર યોજાયો। 168 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ। યુવાઓને વિકસિત ભારતની સંકલ્પનાનો સાકાર કરાવવા યોગદાન આપવા હિમાયત કરતા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ। યુવાઓ સ્ટાર્ટઅપ સ્કીમનો લાભ લઈ ભવિષ્યના નોકરીદાતાઓ બની શકે છે। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી। જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આણંદના સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। દેશના યુવાઓ વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપે અને પોતાનું કૌશલ્ય આવડત દેશ માટે વાપરે તે જરૂરી છે તેમ જણાવી ગુજરાતમાં અને આણંદમાં પણ વિવિધ ઔદ્યોગિક એકમોમાં યુવાઓને રોજગારીની તકો ઉપલબ્ધ છે। ત્યારે આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં કંપનીઓના નોકરીદાતાઓ યુવાઓને યોગ્ય તક આપવા માટે ઉપસ્થિત છે તેનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી યુવાઓ ભવિષ્યના રોજગારદાતાઓ બની શકે છે, પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે માટે વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે જેનો લાભ લઈ યુવાઓ પોતે નોકરીદાતા બની શકે છે તેમ જણાવી પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા પણ તેમણે હિમાયત કરી હતી। યુવાઓ આ જોબ ફેરના માધ્યમથી રોજગારી મેળવી પગભર બની શકશે તેમણે જણાવ્યું હતું। જિલ્લા રોજગાર અધિકારીના જણાવ્યા મુજબ આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં 33 જેટલી કંપનીના નોકરીદાતાઓ તેમની કંપનીમાં 1509 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે હાજર રહ્યા હતા। તેની સામે 810 જેટલા રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 668 ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી મીનાક્ષીબેન ચૌહાણે સૌને આવકાર કરી જોબ ફેર અંગેની વિગતો આપી હતી। જિલ્લા રોજગારી અધિકાર દ્વારા મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। 31 કંપનીના પ્રતિનિધિત્વ આજે આ ફેરમાં આવેલા છે અને 1400થી વધુ જે કેન્ડિડેટ છે જેમને જોબની જરૂર છે એ લોકો પોતે આવ્યા છે અને જે રીતનો મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં મેં જોયું અને આની સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી આદરણીય પ્રવીણભાઈ પણ હાજર રહેલા છે। આ આયોજનથી જે કેન્ડિડેટ્સને જોબ જોવે છે એમને અહીંયા એમને લેટર પણ ઓફર થઈ જશે, એમને જોબ પણ મળી જશે અને 31 કંપનીઓથી વધુ કંપનીઓ આવતા જોબ ફેરમાં આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે। આ રીતના પ્રયત્નથી જે ભારત દેશનું યુવાઓ છે અને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચાર છે કે દેશનું યુવાન દેશમાં જ રહી એમનું ટેલેન્ટ ઉપયોગ કરીને દેશનો વિકાસ કરે, 2047માં વિકસિત ભારત બનાવે, જે પ્રયત્ન સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે એ પ્રયત્ન સાથે આણંદ જિલ્લો અને રોજગાર કચેરી પણ આગળ વધી રહી છે। ઈસવીસન 1973થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો, પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનું અજવાળું, મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ। તો આવો આપણે મુલાકાત કરીએ HUID હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની। અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે। ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે। અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી, પોલ્કી જ્વેલરી, જળતર જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે। અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ, તથા તમારા જૂના દાગીનાનું 100% વળતર મળશે। અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ। તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો।